નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9 કેટલા વખત એમાં કોયડા ઉકેલો, જેને આપણે વ્યવહારિક દાખલાઓ પણ કહીએ છીએ, રકમવાળા દાખલાઓ પણ કહીએ છીએ, આ કોયડા ઉકેલ આપણે શીખવાના છે. અહીંયા તમને 1 થી 5 કોયડાઓ આપેલા છે. હવે આપણે સૌપ્રથમ પહેલો કોયડો જોઈએ. એક પતંગના 10 રૂપિયા હોય તો 8 પતંગના કેટલા રૂપિયા થાય? હવે એક પતંગ લેવા જાઓ તો 10 રૂપિયા તમે ચૂકવો છો, તો 8 પતંગના કેટલા રૂપિયા થાય? તો સૌપ્રથમ તો આપણે ગુણાકાર કરીશું. એમાં ઉપર લખીશું એક પતંગની કિંમત 10 રૂપિયા, પછી ગુણાકાર 8 પતંગ. હવે 10 અને 8નો ગુણાકાર કરીએ તો સૌપ્રથમ 10માં એકમનો અંક 0 છે. 8ને પહેલાં 0 સાથે ગુણીશું તો 0 થશે, એટલે કે 8 0 0. અને પછી દશકનો અંક 1 છે, તેની સાથે ગુણતા 8 એકા 8. આ રીતે આપણે 10ને 8 સાથે ગુણતા કુલ 80 રૂપિયા મળે છે. તો 8 પતંગના કેટલા રૂપિયા થાય? તો કે 80 રૂપિયા. પછી બીજો પ્રશ્ન, એક રબરના રૂપિયા 3. એક રબર લેવા જાઓ તો તમારે 3 રૂપિયા ચૂકવવા પડે, તો આવા 7 રબરની કિંમત કેટલી થાય? તો આપણે ઊભો ગુણાકાર કરીશું. એમાં 3 રૂપિયા અને ગુણાકારમાં આવશે 7 રબર. તો 7ને 3 સાથે ગુણીએ તો 7 તેરી 21. 7 રબરની કિંમત 21 રૂપિયા થાય. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. એક ટોપલીમાં 4 તરબૂચ સમાય તો 6 ટોપલીમાં કુલ કેટલા તરબૂચ સમાય? હવે એક ટોપલીમાં 4 તરબૂચ, 6 ટોપલીમાં કેટલા છે? તો 4 તરબૂચ એના ગુણાકારમાં 6 ટોપલી. હવે 6ને 4 સાથે ગુણાકાર કરીએ તો 6 4 24 તરબૂચ સમાય. પછી ચોથો પ્રશ્ન, એક બોક્સમાં દિવાસળીની 10 પેટી હોય તો 9 બોક્સમાં કેટલી દિવાસળીની પેટી હોય? તો 10ને આપણે 9 સાથે ગુણાકાર કરીએ. દિવાસળીની પેટી કેટલી છે? તો કે 10. અને બોક્સ કેટલા છે? તો કે 9. તો અહીંયા ગુણાકારમાં ગુણક તરીકે 9 આવશે, ગુણ્યા છે 10, અને ગુણનફળ આપણે શોધવાનું છે. 10 છે એને આપણે કહીશું ગુણ્ય, 9 છે એ ગુણક, અને એનો જે જવાબ આવે એને આપણે કહીશું ગુણનફળ અથવા તો ગુણાકાર. તો 9ને પહેલાં એકમનો અંક 0 સાથે ગુણશું, 9 0 0. પછી દશકનો અંક 1 સાથે ગુણીશું તો 9 એકા 9. તો 10 9 90 એમ પણ થઈ શકે. તો અહીંયા આપણે જે જવાબ મળે છે, ગુણનફળ એટલે કે ગુણાકાર મળે છે, તે દિવાસળીની પેટી થઈ. તો 9 બોક્સમાં 90 દિવાસળીની પેટી સમાય. હવે પાંચમો પ્રશ્ન, પાર્કિંગની એક હરોળમાં 8 બાઇક મૂકી શકાય તો આવી 6 હરોળમાં કેટલા બાઇક મૂકી શકાય? બાઇક કેટલા છે પહેલી હરોળમાં? હરોળ એટલે લાઈન, હાર, બરાબર. તો 8 બાઇક છે, તો ત્યાં લખીશું 8. અને એવી કેટલી હરોળ છે? તો કે 6. તો 6ને આપણે ગુણક તરીકે લઈશું. હવે 6ને 8 સાથે ગુણીએ તો 6 8 48. તો કેટલી બાઇક મૂકી શકાય 6 હરોળમાં? તો કે 48 બાઇક મૂકી શકાય. આ રીતે આપણે પહેલા દાખલામાં 80 ગુણનફળ મળ્યું, બીજા દાખલામાં 21 ગુણનફળ મળ્યું, ત્રીજા દાખલામાં 24 ગુણનફળ મળ્યું, ચોથામાં 90 ગુણનફળ મળ્યું, અને પાંચમામાં 48 ગુણનફળ મળ્યું. એ જ રીતે પહેલામાં ગુણક છે 8, બીજામાં 7, ત્રીજામાં 6, ચોથામાં 9 અને પાંચમામાં 6. એ જ રીતે પહેલામાં ગુણ્ય છે 10, બીજામાં ગુણ્ય 3, ત્રીજામાં ગુણ્ય 4, ચોથામાં ગુણ્ય 10 અને પાંચમામાં ગુણ્ય 8. આ રીતે આપણે આ કોયડા ઉકેલના દાખલાઓ ગણી શકીએ. અને જો આપણા ઘડિયા મોઢે હોય, એટલે કે આપણને
ફટાફટ આવડતા હોય તો આ દાખલા તમે મૌખિક પણ ગણતરી કરી શકો એવા છે. હવે પછી આપણે આગળનો અભ્યાસ કરીશું આગળના ભાગમાં. ધન્યવાદ.